વા દીપડો પાણી પીવે હે, જોઈ લ્યો. દીપડો છે હો. તો કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો અટાણે આપણે પાછા ભરતભાઈ ની વાડીએ જઈએ. અહીંયા બેઠો જોઈ લ્યો. અને અટાણે ત્યાં બા ઓફ થઈ ગયા એટલે ત્યાં ધૂન છે. અને હું તમને અટાણે ધૂન બતાવીને પાછા આપણે દેવાંગભાઈની ઘોડી પાસે જાઉં. હાલો તો અટાણે હું તમને આપણી ધૂન બતાવું અહીંયા થાય છે. તો અટાણે રાજભાઈ ને ભરતભાઈ કે પેલા ઘોડી પાસે જાવું પછી તમને ધૂન બતાડું. તો અટાણે પેલા આપણે ઘોડી પાસે જઈને પછી તો હું તમને ધૂન બતાડું. વા દીપડો પાણી પીવે હે, જોઈ લ્યો. દીપડો છે હો. ઈ કેનો હે ખબર? આ ભરતભાઈ નો. ભરતભાઈ નો દીપડો છે. તો હવે આપણે ઘોડી પાસે પૂગી ગયા છીએ. તો હવે આપણે ઘોડી પાસે પૂગી ગયા છીએ. અને અહીંયા ઘોડી બાંધી છે, જોઈ લ્યો. અટાણે તો ડાખરી ખાઈ છે. હાલે. અને અહીંયા એના કોઈટલા આપણે આવી ગયા છીએ અહીંયા દેવાનભાઈ ની વાડી અને ઘોડીને આપણે આઈડી અહીંયા કઈ કર્યું નહીં. અને ગોઠલો છે મારા કોણ. તોટાણે રાજભાઈ ને દેખીને બે કોઈટલા ખારા થઈ ગયા હે, જોઈ લ્યો. એ તું બહુ પાહેલામાં. આ તો હજી થોડો ખોલો હે પણ આ તો ખુરાયો હે, ખુરાયો. તો અટાણે હું તમને દેવાંગભાઈ ની તે હું બતાવી દઉં પછી આપણે ધૂન પાસે જઈ ત્યાં જઈએ. રાજભાઈ મીંદડીની બસો પકડી લીધું છે. અરે આ મીંદડીની બસો હાવ પાસે અડાઈ રાજભાઈ ને લગભગ એને રાજભાઈ આપણે કાઈ નથી. હવે મેં તમને પકડી દીધું. અરે રાધી ભરતા હવે રાધી આને બહુ ભોખી છે.
તો હવે આપણે ધૂન હાલતી છે ને આપણે જઈએ છીએ. હાલો ને એલા તો હવે આપણે ધૂન હાલતી છે ને આપણે પોગી ગયા છીએ પણ અહીંયા ધૂન હાલે જોઈ લ્યો. તો હવે આપણે પાછા આપણી મેન જગ્યાએ આવી ગયા છે એ બાકડે લીમડો છે એટલે ટાઢો પવન આવે બહુ. અને હવે હું તમને ઘરે જઈને મળું ત્યાં લગીને બાય. તો હવે આપણે ઘરે પૂગી ગયા છીએ અને આજનો બ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જણાવજો. અને આપણી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આપણે બીજા બ્લોગમાં મળશું ને આજના બ્લોગમાં એટલું જ. બીજા બ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ, જય મા મોગલ.